જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 18મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું. અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 19મો કે જેનું નામ છે પુરુષોત્તમ માસનો મહિમા અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે 4 ચકલીની કથા, તેનું આપણે શ્રવણ કરીશું. અધ્યાય 19મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નોનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે સુદેવ, તારો પુત્ર વાવમાં પડી મરણ પામ્યો. તે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્ની ત્યાં બેસી રહ્યા. અજાણપણે પણ અન્નજળનો ત્યાગ કર્યો. તે સમય પુરુષોત્તમ માસનો હતો. આ પવિત્ર માસમાં કોઈ પણ વ્યક્તિ એક ઉપવાસ કરે તો તેના અનંત પાપો નાશ પામે છે. જ્યારે તમે પતિ પત્નીએ તો આખો માસ ઉપવાસ કર્યો. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાનનું ફળ પણ મળ્યું. આમ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવાથી આ વ્રતના કારણે તમે મને પ્રિય છો. આગળ બોલતા જણાવ્યું, એક સમયે બ્રહ્માજીએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદોના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી ગયું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી વૈકુંઠ લોકમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાને ઘેર ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અંતે તેઓ વૈકુંઠવાસી બન્યા. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી પર દઢધનવા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો. તારે ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વ જન્મનો સુકદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દઢધનવાને ઉપદેશ આપે છે. આમ રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે તે સમજાવે છે. આ પ્રમાણે દઢધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત કહીને શંકા મુક્ત કર્યો. અહીં પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ. 4 ચકલીની કથા. પુરુષોત્તમ માસની શરૂઆત હતી. ભાવિક ધર્મ પ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા ગયા હતા. સ્નાન વિધિ પતાવ્યા પછી કાઠા ગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકના આવેલા વડલાના ઝાડ નીચે વાતોએ વળગી. આજે તેમની વાતોનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો. બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ બહુ મોટું છે. ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે જ છે. તેમાં મીનમેખ નથી. બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે. આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણાપાણા કરે છે, તો કોઈ એકટાણું કરે છે. જ્યારે કોઈ વ્રત તો રાખે છે પણ ઉપવાસ કરતા નથી. જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને મળે છે. ત્રીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે. જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તે રાજરાણી બને છે. જે ધારણાપારણા કરે છે તે શ્રીમતાઈનો વૈભવ ભોગવે છે. જે એકટાણા કરે છે તે મધ્યમ સ્તરનું સુખ પ્રાપ્ત કરે છે. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધે રાખે છે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું જ મળતું નથી. ચોથા બહેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાળીએ એ સારું નહીં. સારા નિયમોને પાળવા જ જોઈએ. તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું લેખે લાગે છે. વડલાના ઝાડ નીચે થતો બહેનનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલ 4 ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓ માહો માહે ચર્ચા કરવા લાગી. આ બહેનો જે વાત કરી રહી છે તે સાચી છે કે ખોટી તેનું આપણે પારખું કરીએ. 4માંની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. બીજીએ ધારણાપારણા રાખવાનું નક્કી કર્યું. ત્રીજીએ એકટાણું કરીશ તેમ કહ્યું. જ્યારે સૌથી નાની ચકલીએ જણાવ્યું, બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ. મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઈ થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી. આ 4 ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારા ફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોળાનો એક દીકરો હતો. એક દીકરો અને 4 દીકરીઓ મળી શેઠ શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી.
લાડકોડમાં ઉછરતી ચારેય છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ. બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમો વળ્યા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. જ્યારે સૌથી નાની દીકરીને નસીબ સંજોગે એક ગરીબના દીકરાને પરણાવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતો નથી. ચારેય દીકરીઓ પરણીને સાસરે ગઈ. ચારેય દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પણ પરણાવીએ. તેમણે પોતાના જેવું જ સમોવડિયું ઘર શોધી કાઢી દીકરાના લગ્ન લીધા. તેમણે ચારેય દીકરીઓને લગ્નમાં આવવા માટેના આમંત્રણ મોકલી આપ્યા. ચારેયમાં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા તરત જ પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી ગઈ. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળી ભાઈને ધામધૂમથી પરણાવ્યો. ભાઈને પરણાવી બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતાના ઘેર જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો પોચો આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. અને જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડી કપડાં અને 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભાવમાં આપણે ચારેય બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં. તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીએ એકટાણું કર્યું તેથી તેને સુખી ઘર મળ્યું. તેનાથી મોટીએ ધારણા પારણા કર્યા એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળરૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલો ભાવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાંઠા ગોરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે. જેથી હવે પછીનો તારો ભાવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે આમાં મા બાપનો દોષ નથી પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય 20મો અને તેની પાવનકારી કથા સાથે.